નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમી પર્વ સાથે વાર્ષિકોત્સવના ઉપલક્ષમાં સાકર વર્ષા સાથે 2 સપ્તાહ ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા. પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમીના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો સાથે વાર્ષિકોત્સવ અને સાથે સાકર વર્ષા યોજાતી હોય છે. વાર્ષિકોત્સવ અને રામનવમીના ભવ્ય કાર્યક્રમ પૂર્વે છેલ્લા 2 સપ્તાહથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો મંદિર ખાતે કરવામાં આવી રહ્યા હતા. જે કાર્યક્રમો રામનવમી પર્વ સાથે વાર્ષિકોત્સવ સંપન્ન થયો. સંતરામ મંદિર પાદરાના મહંત મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં 13 માર્ચથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો શરૂ થયા. 13 થી 19 દરમિયાન મંદિર ખાતે કથા યોજાઈ, નેત્ર મેડિકલ કેમ્પ યોજાયો, પાદરા સખી મંડળોનું ભજન, ગૌ પૂજન સહિત વિષ્ણુ યાગનું પણ આયોજન થયું હતું. રામનવમીના દિવસે ઉજવવામાં આવતા વાર્ષિકોત્સવના કાર્યક્રમની ભક્તો વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસની ઉજવણીની તૈયારીઓ અગાઉથી કરવામાં આવતી હોય છે. રામનવમીના દિવસે સવારથી જ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોની ભરમાર હોય છે. ભજન બાદ દિવ્ય મહાઆરતી થાય, જેમાં રાજ્યના વિવિધ ગામોમાંથી શ્રી સંતરામ મંદિરના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહે. આરતી બાદ સાકર વર્ષા યોજાય. સમગ્ર કાર્યક્રમનો ભક્તોએ લાહવો લીધો હતો. શ્રી સંતરામ મહારાજ કી જય. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી સંતરામ મંદિર પાદરાનું વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જેવા કે 13 તારીખથી 19 તારીખ સુધીને શ્રીમદ રામચરિત માનસની કથા, વક્તા શ્રી મયંકભાઈ શાસ્ત્રી. ત્યાર પછી એક દિવસ સમસ્ત પાદરા નગરના સખી મંડળોનો પ્રોગ્રામ, બીજા દિવસે નેત્ર કેમ્પ અને ત્યાર પછી 22 તારીખથી મહાવિષ્ણુ યાગનું ભવ્ય આયોજન અને આજે તારીખ 27ના રોજ વાર્ષિક ઉત્સવ સાકર વર્ષા, સાકર તુલા અને રણછોડરાય ભજન મંડળ દ્વારા ભજનોની રમઝટનો આજનો આ ધાર્મિક ઉત્સવ અને ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવશે. દરેક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે. બધાને જય મહારાજ.